નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો છોટાઉદેપુર ટાઈમ્સ। છોટાઉદેપુરના પાણીબાર ગામ ખાતે 13 મેના રોજ બુધવારે ગામ ગાંધરીઓ બાબા ઈંદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 10 મેના રોજ રાજીનું ગાયણું કરવામાં આવ્યું। 11 મે સોમવારે પાણીબારથી દેવોના ઘોડા લેવા માટે મોટલા ઢોલ, થાળી, ઢોલિયા, માંદળ, શરણાઈ, દદુડીના ધમકારે વાજતે ગાજતે આદિવાસી પહેરવેશમાં સજ્જ થઈ ગ્રામજનો છોટાઉદેપુરના જોજ ખાતે પહોંચ્યા હતા અને ત્યાં બાબાદેવના ઘોડાઓનું જરૂરી પૂજા વિધિ કરીને સન્માનભેર નાચતા કૂદતા હર્ષભેર પાણીબાર બાબા ઈંદ મંડાવાની જગ્યાએ લાવવામાં આવ્યા। પાણીબાર ગામમાં ખાસ કરીને બાબા લડવાદેવ, બાબા વડાદેવ, બાબા કુવાજાદેવ, દુધિયાદેવ, બાબા ઝાંપલિયાદેવ, સિમોડાદેવ, ખેડાઈ માતા, વેરાઈ માતા, ખત્રી પૂર્વજો સ્થાનકો સહિતના આદિ દેવસ્થાનો આવેલા છે। જે દેવસ્થાનો પૈકી જે દેવસ્થાનો પર ઘોડા ચડાવવા જરૂરી છે ત્યાં પર ઘોડાઓ, જ્યારે જે દેવસ્થાનો પર ખૂંટડા રોપવાના થાય ત્યાં ખૂંટડા એ તમામ આદિ દેવસ્થાનોની ગણતરી કરીએ તૈયાર કરવામાં આવ્યા છે। સાદાઈથી આયોજિત કરવામાં આવેલ કરુડિયા બાબા ઈંદ માટે પાણીબાર ગામના તમામ પરિવારોએ નક્કી કરવામાં આવેલા સહયોગ રાશિ એકત્ર કરી તમામ પરિવારોના સહિયારી ભાગીદારીથી આયોજન કરાયું છે। ગામમાં સૌ ગ્રામજનો સહિત ઢોર ઢાંકર સહિત તમામ જીવોના કલ્યાણ માટે ગામમાં સુખ સમૃદ્ધિ રહે, ખેતીવાડી લીલી રહે તેવી આસ્થાને ભાવના સાથે આદિવાસી સંસ્કૃતિ પરંપરાઓને જાળવી રાખી બરકરાર રાખવાના હેતુ માટે ગામના આદિ દેવસ્થાનો પર વર્ષે દહાડે વારે તહેવારે જરૂરી પૂજા વિધિ કરવામાં આવે છે, પરંતુ લાંબા ગાળે આ પ્રમાણે બાબા ઈંદની ઉજવણીના કાર્યક્રમ યોજી ગામનું મોટું પૂજન સમયાંતરે કરવામાં આવે છે તેમ ગામના અગ્રણીઓ દ્વારા જણાવવામાં આવ્યું। રિપોર્ટર નિશાંત ચૌહાણ, છોટાઉદેપુર। મારા ગામ પાણીબાર ખાતે ગામ ગાંધરીયા બાબા ઈંદનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં રવિવાર તારીખ 10ના રોજ રાજીનું ગાયણું કરવામાં આવ્યું હતું। તારીખ 11ના રોજ બાબાદેવના ઘોડા લેવા માટે જોજ ખાતે જવાનું થયું હતું અને તારીખ 13 મેના રોજ બુધવારે અમારા ગામની અંદર ગામ ગાંધરીયા બાબા ઈંદનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આખા ગામમાંથી તમામ પરિવારોએ જરૂરી સહયોગ અને સપોર્ટ દ્વારા બાબા ઈંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। વાલસિંહભાઈ રાઠવા, ગામ પાણીબાર।